તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ પાણીનો કકળાટ વધી ગયો છે। આજે મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીની પારાયણ સતત 7મા દિવસે દૂષિત પાણીનું વિતરણ કરતા મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો। ચીફ ઓફિસરનું કહેવું છે કે જૂની પાઇપલાઇનમાં ડેમેજના કારણે પાણીની સમસ્યા છે। સરકારે નવી લાઇન માટે મંજૂરી આપી છે અને 1.5 થી 2 મહિનામાં કામ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી આપવામાં આવશે। અને પાણી આવે છે વાડા ત્યારે સરકારી તો કઈ છે તેમ કે છે એમ જ આવશે જ નહીં પાણી ક્યારેય તમારે જવાબ એવો આપે છે સાથેથી જવાબ નથી આપતા। અને અત્યારે આ 6 મહિનો મામા મહિનો કહેવાય અત્યારે તો અત્યારે બેનું દીકરીઓ આવ્યું છે તો એને શું કરવાનું બિચાર્યું અત્યારે સાબુ કાઢવા બીજાને ઘરે જાય આરામ કરવા આવ્યું હોય અત્યારે વેકેશનમાં છોકરા આવ્યા હોય ભાણી આવ્યા હોય તો એ બધા જાય ક્યાં અત્યારે પાણી આવતું નથી નાવાનું નથી ડોળું પાણી આવે લીંબુ સરબત જેવું પાણી આવે છે 10 દી આવે 9 દી આવે લીલું આવે ડોળું આવે અને વાસ એવી આવે છે વાસ આવે છે પાણીની એવી પીવું કેવી રીતે ડોળું પાણી આવે એમાં પૂરું થઈ જાય પછી ટેન્કર અમારે મગાવવા પડે 10 દિવસે આવે તો પૂરું કેમ કરવું પાણી માણસો હોય સામટા અત્યારે ઉનાળામાં નાવ ધોવું હોય કેવી રીતના અમારે પૂરું કરવું બધું। ધોરાજીના પદાધિકારીઓ દ્વારા આ બાબતે ઘણી બધી રજૂઆતો પણ કરવામાં આવી હતી। સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી અમને પણ લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી છે। તેઓની માગણી છે કે લોકોને જે પાણીની વિતરણ વ્યવસ્થા થાય છે તેમાં જે દિવસો છે એ ઘટાડવામાં આવે અને એમની આ માગણીઓને અનુસંધાને જ સરકારશ્રી દ્વારા અમે રજૂઆત પણ કરી એમએલએશ્રીએ પણ તેમાં રજૂઆતો કરી અને જેના કારણે સરકારશ્રી દ્વારા અમે અગાઉ જણાવ્યું એવા વિવિધ પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવ્યા અને જેનો તાત્કાલિક અમલ પણ કરવામાં આવ્યો છે।